હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. મિત્રો, હવે વાત કરવી છે રીડબર્ગના સૂત્રની. આપણે કે રીડબર્ગ કોણ છે, તો એને સમજતા પહેલા આપણે જે અત્યારે ભણીએ છીએ, આપણે જે મુદ્દો હમણાં ચાલે છે વર્ણપટ, તો વર્ણપટના તો બહુ બધા પ્રકાર છે. પેલા વર્ણપટની થોડીક વાત કરી દઉં. જેમ કે એક રેખા વર્ણપટ આવે, બરાબર, એટલે લાઇન સ્પેક્ટ્રા, એના જેવું એક બેન્ડ સ્પેક્ટ્રા, એક આણવીય વર્ણપટ, એક પરમાણ્વીય વર્ણપટ, એક શોષણ વર્ણપટ, એક ઉત્સર્જન વર્ણપટ. આ બધું જે વિજ્ઞાન છે એને સ્પેક્ટ્રોસ્કોપિક વિજ્ઞાન કહેવાય. આવા અલગ અલગ પ્રકારના વર્ણપટ મળે, આ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપિક વિજ્ઞાન એવું કંઈક કહેવાય, બરાબર છે. અને આપણે જેની વાત માંડીને બેઠા છીએ રીડબર્ગ, બરાબર, એ રીડબર્ગ નામનો વૈજ્ઞાનિક એક સ્પેક્ટ્રોસ્કોપી નિષ્ણાંત હતો. સ્વીડનના વૈજ્ઞાનિક હતા અને સ્વીડનના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ માટે તરંગ સંખ્યાનું કંઈક સૂત્ર આપેલું હતું. આપણે વાત કરીએ છીએ મિત્રો, આ વૈજ્ઞાનિકની નામ છે જોહાનિસ રીડબર્ગ. અને જોહાનિસ રીડબર્ગે હાઇડ્રોજન પરમાણુના જે રેખીય વર્ણપટ છે એમાં જે રેખાઓ છે એની કઈ નિશ્ચિત તરંગ સંખ્યા મિત્રો, તરંગ લંબાઈ નહીં, તરંગ સંખ્યા એટલે ન્યુ બાર. અને ન્યુ બારનું આપણને એક સમીકરણ એમને આપ્યું. કોણે આપ્યું? આ સ્પેક્ટ્રોસ્કોપી નિષ્ણાંત રીડબર્ગે. ઓકે, તો એને આપણે જરાક જોઈએ. ન્યુ બાર ઇક્વલ ટુ 1/λ. એ પણ આપણે જાણીએ છીએ કે તરંગ સંખ્યા એ તરંગ લંબાઈનો વ્યસ્ત છે. એના બરાબર શું થશે? બરાબર r ઇન્ટુ ઝેડ સ્ક્વેર અને 1/n1² માઇનસ 1/n2². બરાબર r શું છે મિત્રો? તો અહીંયા જોઈ શકો 109677 સેન્ટીમીટર ઇન્વર્સ છે. એટલે જો એને સેન્ટીમીટરમાં લખવું હોય તો 1.1 કરી શકાય ઇન્ટુ 10⁵ સેન્ટીમીટર ઇન્વર્સ, અથવા તો 1.1 ઇન્ટુ 10⁷ શું થશે મિત્રો? મીટર ઇન્વર્સ. બરાબર. જ્યાં ઝેડ શું છે? તો ઝેડ પરમાણ્વીય ક્રમાંક છે, એટોમિક નંબર છે. આપણે તો હાઇડ્રોજન માટે કામ કરીએ છીએ ને, તો હાઇડ્રોજન માટે પરમાણ્વીય ક્રમાંક કેટલો થશે? 1. પણ જો હાઇડ્રોજન જેવા બીજા આયનો હોય, એટલે કે હિલિયમ +1, લિથિયમ +2, તો આપણે એમના પરમાણુ ક્રમાંક, હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 2, લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. તો એ ઝેડની કિંમતમાં આપણે મૂકવો પડે, બરાબર છે. તો અહીંયા ઝેડ શું છે મિત્રો? પરમાણ્વીય ક્રમાંક છે. અને મિત્રો, આ n1 અને n2 શું છે આમાં? તો n1 અને n2 એ ઉર્જા સ્તરો છે. n1 એટલે આપણે કહીશું નીચું ઉર્જા સ્તર અને n2 એટલે ઊંચું ઉર્જા સ્તર, બરાબર છે. નીચું શક્તિ સ્તર, નીચું ઉર્જા સ્તર, અને n2 એટલે ઊંચું ઉર્જા સ્તર. મિત્રો, રીડબર્ગે તો સૂત્ર આપ્યું છે ન્યુ બારનું. ઓકે, હવે આપણે એના પરથી આવૃત્તિનું જો સમીકરણ મેળવવું હોય તો કેવી રીતે થશે જરાક જુઓ. તો જેના આધારે, એટલે કે આ સૂત્રને આધારે આપણે શું કરીએ? આવૃત્તિ ન્યુ બરાબર c/λ કરીએ. c/λ આ તો આપણને સમજણ છે જ ને. શું કે ભાઈ 1/λ હોય એના ગુણ્યા c મારીએ એટલે ગુણીએ, બીજું કાંઈ નહીં. એટલે આપણને શું મળશે? આવૃત્તિ ન્યુ મળશે, બરાબર. તો આપણી પાસે ઓલરેડી 1/λ છે, એને c ગુણીએ તો c વડે ગુણીએ એટલે શું થશે? તો r² તો હતું જ મિત્રો, એને c વડે ગુણ્યું એટલે શેમાં કન્વર્ટ થઈ ગયું? આવૃત્તિમાં. એનું એ સૂત્ર એટલે 1/n1² માઇનસ 1/n2². શું ચેન્જ કર્યો? માત્ર કોના વડે ગુણ્યું? c વડે. અને c વડે ગુણતા મિત્રો મને કેનું સમીકરણ મળી ગયું? તરંગ સંખ્યા પરથી આવૃત્તિનું સમીકરણ મળી ગયું, બરાબર છે. એ જ રીતે મારે બીજું એક અગત્યનું સૂત્ર તારવવું છે ઉર્જા માટે. તો ઉર્જા માટે આપણે શું લખી શકીએ? E બરાબર sc/λ, બરાબર. તો હવે આપણી પાસે આવૃત્તિ વાળું સમીકરણ તો છે. આવૃત્તિના સમીકરણમાં તો c/λ છે જ. ઓકે, અને મને E બરાબર શું જોઈએ? sc/λ. તો કોના વડે ગુણવું પડે? તો આપણે પ્લાન્કના અચળાંક h વડે ગુણવું પડે. એટલે ઉપરનું એ સમીકરણ છે એને h વડે ગુણવું. તો ઉપર c તો હવે હતો જ, હવે એને h વડે ગુણ્યું એટલે sc થઈ ગયો. તો આપણું જે આવૃત્તિનું સૂત્ર હતું એને હું પ્લાન્કના અચળાંક h વડે ગુણું એટલે મને ઉર્જાનું સૂત્ર, પણ અહીંયા એકમાંથી બીજા શક્તિ સ્તરમાં જશે એટલે ઉર્જા નહીં પણ ઉર્જાનો તફાવત, એટલે મેં લખેલું છે ΔE મળશે. તો ΔE બરાબર rz² અને h વડે ગુણ્યું એટલે sc 1/n1² માઇનસ 1/n2². બરાબર. અગત્યના સૂત્રો છે મિત્રો, નોંધી રાખજો.
કામમાં આવશે. આના ઉપયોગ કરીને આપણે દાખલા પણ ગણશું MCQ વાળા સેક્શનમાં. બરાબર છે? યાદ રહી ગયા કે નહીં? ચલો આગળ વધીએ. હવે બીજા થોડાક સૂત્રો જોવા છે, એને બી સમજવા પ્રયત્ન કરીએ. બરાબર છે? ઇલેક્ટ્રોન N2 થી N1 માં સંક્રમણ પામે. બરાબર, હમણાં આપણે જોયું કે ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી કૂદકો મારીને ક્યાં ગયો? ઉપરના શક્તિ સ્તરમાં. પાછો ક્યાં આવશે? નીચા શક્તિ સ્તરમાં. હવે એવું જ્યારે સંક્રમણ કરે એટલે N2 માંથી ઠેકડો મારીને N1 માં આવે. બરાબર, ત્યારે ઉદ્ભવતી કુલ વર્ણપટ રેખાઓ, બરાબર, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ટોટલ સ્પેક્ટ્રલ લાઇન. બરાબર, એટલે આ જે સૂત્ર છે એ ટોટલ સ્પેક્ટ્રલ લાઇન TSL કુલ વર્ણપટ રેખાઓનું સૂત્ર છે. સૂત્રને યાદ રાખવાનું છે, N2 minus N1, બરાબર, અને N2 minus N1 plus 1 by 2. હવે એમાં એમ નહીં પૂછતા કે N1 ને N2 શું છે, તો આપણે જાણીએ છીએ ને, N1 એટલે નીચું ઉર્જા સ્તર અને N2 એટલે ઊંચું ઉર્જા સ્તર. બરાબર છે? હવે આ જે શું થયું કે ઇલેક્ટ્રોન કોઈ પણ શક્તિ સ્તર N2 માંથી N1 માં આવે તો એ વર્ણપટમાં કેટલી રેખાઓ મળે, એ રેખાઓની ગણતરીનું સૂત્ર છે ટોટલ સ્પેક્ટ્રમ લાઇન, કુલ વર્ણપટ રેખાઓનું સૂત્ર છે. બરાબર, હવે તમે જો કોઈ ઇલેક્ટ્રોન ગમે તે શક્તિ સ્તરમાંથી n બરાબર 1 માં આવે, એટલે કે ઇલેક્ટ્રોન કોઈ પણ ઉર્જા સ્તરમાંથી પ્રથમ ઉર્જા સ્તરમાં આવે, ધરાવસ્થામાં આવે, તો ત્યારે ઉદ્ભવતી કુલ વર્ણપટ રેખાઓનું સૂત્ર. બરાબર, આપણે કે આ કોનું હતું? આ તો N2 માંથી N1 હતું. તમે કોઈને બી N2 લઈ શકો ને કોઈને પણ N1 લઈ શકો. હવે હું શેનું સૂત્ર કહું છું કે કોઈ પણ ઉર્જા સ્તરમાંથી પ્રથમ જ n બરાબર 1 માં જ આવતું હોય તો એની માટેનું આ સૂત્ર બનાવું છું. હવે ખરેખર આ સૂત્ર જે છે ને આની ઉપરથી તારવેલું છે. પેલા સૂત્ર તો જોઈ લો, કુલ વર્ણપટ રેખાઓ આના જેવું જ છે, પણ n-1 કૌંસની બહાર n by 2. બરાબર, આપણે કે આવ્યું ક્યાંથી? તો હવે આની અંદર આપણે શું કરશું? ક્યાં લાવવાનું છે? કયા શક્તિ સ્તરમાં? N1 બરાબર 1 માં. તો જરાક અહીંયા હું N1 બરાબર 1 મૂકીને જોઈ લઉં. બરાબર, આવશે કે નહીં સૂત્ર? ચોક્કસ આ સૂત્ર મળશે. આ સૂત્રમાં તમે N1 બરાબર 1 મૂકી જુઓ એટલે TSL ટોટલ સ્પેક્ટ્રમ લાઇન બરાબર શું થશે? ચલો તો મારી સાથે અહીંયા n બરાબર છે, N2 માઇનસ આપણે 1 કરીશું અને અહીંયા N2 પછી N1 એટલે 1 મૂકવાના છે, +1 અને by 2. ઓકે, આ +1 -1 ગયા એટલે TSL બરાબર શું થશે? N2 -1 અને 12 N2 છેદમાં 2. બરાબર, હવે N2 બરાબર જો આપણે n લખીએ ને તો આપણને આવું સૂત્ર મળી જાય, n-1 અને કૌંસની બહાર n by 2. બરાબર, એટલે કોઈ પણ શક્તિ સ્તરમાંથી જો ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તરમાં ધરાવસ્થામાં આવે તો ઉદ્ભવતી રેખાઓનું સૂત્ર આના પરથી તારવ્યું, n-1 કૌંસની બહાર n by 2. ઓકે મિત્રો, હજી પણ એક નાનું અમથું સમીકરણ જોવાનું છે. કોઈ પણ શ્રેણીમાં રેખાઓની સંખ્યા, જેમ કે લાઇમન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ફૂન શ્રેણી, આ શ્રેણી, પેલી શ્રેણી, એવી જે અલગ અલગ શ્રેણીઓ છે એમાં મળતી ઉદ્ભવતી રચાતી રેખાઓની સંખ્યા કેવી રીતે ગણશું? તો રેખાઓની સંખ્યાનું સૂત્ર છે N2 - N1. બરાબર છે? એટલે ટૂંકમાં N2 - N1 કરીશું. એને પણ આપણે MCQ વાળા સેક્શનમાં થોડાક દાખલા જોશું એટલે પાક્કો ખ્યાલ આવશે. માત્ર N2 - N1 કરીશું તો લાઇમનમાં, બામરમાં કે બીજી કોઈ શ્રેણીમાં કેટલી રેખાઓ મળે છે એની સંખ્યાની આપણે ગણતરી કરી શકીએ. બરાબર છે? હવે આમાં N2 અને N1 એટલે શું? તો ઊંચો ઉર્જા સ્તર એટલે મિત્રો અહીંયા 1 નહીં પણ 2 આવે. ઊંચો ઉર્જા સ્તર એટલે N2 અને નીચો ઉર્જા સ્તર એટલે N1. માત્ર એક બાદબાકી કરીશું એટલે આપણને કોઈ પણ શ્રેણીમાં મળતી રેખાઓની સંખ્યા આ જે હતી કુલ વર્ણપટની રેખાઓનું સૂત્ર હતું. આ બધા સૂત્રોને પાછા યાદ રાખવા પડશે. એના આધારિત રેખાઓની સંખ્યાની ગણતરીના પણ MCQ પૂછાઈ શકે. મિત્રો હવે છે ને આપણે શ્રેણીની દરેક રેખાને કંઈક નામ આપીશું. બરાબર, એની માટે હું ઉદાહરણ લઉં છું. આ લાઇમન શ્રેણી. લાઇમન શ્રેણી તો જાણો છો ને, n બરાબર 1 માં આવે. ક્યાંથી આવે? તો n બરાબર 1 માં ઇલેક્ટ્રોન 2, 3, 4 કે કોઈ પણ ઉપલા શક્તિ સ્તરમાંથી આવે તો એને આપણે લાઇમન શ્રેણી તરીકે ઓળખીએ છીએ, જે આપણી પ્રથમ શ્રેણી છે. શ્રેણીની પ્રથમ રેખા જે છે એને આપણે કહેવાનું છે આલ્ફા લાઇન. ઓકે, અથવા એને આપણે H આલ્ફા વડે પણ બતાવી શકીએ. એવી રીતે દ્વિતીય રેખા જે છે મિત્રો, એ દ્વિતીય રેખાને મારે શું કહેવાનું છે? બીટા લાઇન. ઓકે, એટલે H બીટા.
બરાબર. તો અહીંયા હું તમને આલ્ફા ક્યાં છે, હવે આપણે એ રેખાઓ ગણવાની કઈ સાઈડથી છે, આ સાઈડથી ગણવાની છે, આ બાજુ. એટલે મારા ડાબા હાથથી જે રેખાઓ છે, પહેલી રેખા આ કે n બરાબર 2 માંથી n બરાબર 1 માં જાય છે, એને હું આલ્ફા નામ આપીશ. n બરાબર 3 માંથી n બરાબર 1 માં જાય છે, બરાબર, એને હું કહીશ બીટા. તો આગળ નામ આપી શકાય ગેમા. ઓકે, એટલે તૃતીય રેખાને શું નામ આપીશું મિત્રો? તો તૃતીય રેખાને આપણે ગેમા લાઈન. આ પ્રમાણે તમે આગળ એનું નંબરિંગ અથવા તો તમે એનું નામકરણ કરી શકો છો. હવે છેલ્લી રેખા જે આવે, બરાબર, અંતિમ રેખા. અંતિમ રેખા એટલે કઈ થશે મિત્રો? જરાક જોઈ શકો, n ઇન્ફિનિટિવ. તો n ઇન્ફિનિટિવ જે મળે એને આપણે કહેવાનું છે લિમિટિંગ લાઈન, અથવા તો એને કહીશું આપણે માર્જિનલ. બરાબર, MARGINAL, માર્જિનલ લાઈન તરીકે એને ઓળખાય છે. બરાબર. તો આવી રીતે તમે કોઈ પણ વર્ણપટની પ્રથમ રેખાને આલ્ફા, બીજી રેખાને બીટા, ત્રીજી રેખાને ગેમા, એ પ્રમાણે ક્રમશઃ નામ આપી શકો. દાખલામાં આપણને એમ પૂછી શકે કે ભાઈ બીટા રેખાની તરંગ લંબાઈ ગણો, ગેમા રેખાની તરંગ લંબાઈ ગણો. તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે બીટા રેખા એટલે બીજી રેખા ને ગેમા રેખા એટલે ત્રીજી રેખા. જરા ધ્યાન રાખજો. હવે એમની ઉર્જાની પણ મારે તમને થોડીક વાત કરવી છે મિત્રો. તો એની પ્રથમ રેખાની, અંતિમ રેખાની ઉર્જા અને આવૃત્તિ તરંગ લંબાઈને પણ જરાક આપણે સમજવા પ્રયત્ન કરીએ. આપણે પ્રથમ રેખા એટલે કઈ? આ તરફની પ્રથમ રેખા કહેવાય, આ તરફની અંતિમ રેખા કહેવાય. બરાબર. પહેલો મારે મુદ્દો લેવો છે ઉર્જા, એનર્જીનો. હવે તમને ખબર પડે આ તો બધા શક્તિ સ્તર છે, તો શક્તિ સ્તર જેમ વધારે હોય તેમ ઉર્જા વધારે હોવાની. તો તમે જરા આલ્ફા લાઈન માટે ઉર્જાનું શું વિચારો છો? આલ્ફા લાઈનની ઉર્જા એ બાકીની બધાના ઉર્જા કરતા કેવી હશે? વધારે હશે કે ઓછી હશે? જરા સમજવા પ્રયત્ન કરીએ. તો આલ્ફા લાઈન એટલે પહેલી લાઈન, એનું જે ઉર્જાનો ગેપ જે છે પ્રમાણમાં સૌથી નાનો છે. પછી બીટા, ગેમા કે છેલ્લી લાઈન જે છે એ ઉર્જાના ગેપ વધતા જાય છે. બરાબર છે. તો જે પ્રથમ રેખા આપણે કહીશું એની ઉર્જા કેટલી ગણીશું મિત્રો? પ્રથમ રેખાની ઉર્જા આપણે લેવી પડશે ન્યૂનતમ, મિનિમમ. એટલે એની રેખાની ઉર્જા ન્યૂનતમ મળશે. બરાબર. હવે અંતિમ રેખા એટલે n ઇન્ફિનિટી નહીં ગણીએ, n બરાબર 7 વાળી આપણે અંતિમ રેખા ગણીશું. બરાબર. તો n બરાબર 7 જે છે, અહીંયાથી ઇલેક્ટ્રોન જ્યારે આમાં આવે છે તો એનો જે એનર્જી ગેપ છે તમે જોઈ શકો વધારે છે, એટલે વધારે ઉર્જા વાળો છે. તો એની અંતિમ રેખાની ઉર્જા કેવી થશે મિત્રો? મહત્તમ થશે. તો પ્રથમ રેખાની ઉર્જા ન્યૂનતમ, અંતિમ રેખાની ઉર્જા મહત્તમ, અને આમથી આમ જઈએ તો તમે સમજી શક્યા હોય તો એનર્જી વધે છે. ઓકે, તેવી રીતે આવૃત્તિની પણ વાત કરવી છે. હવે ઉર્જા અને આવૃત્તિ તો આપણને ખબર છે, સમપ્રમાણતાનો સંબંધ ધરાવે, E બરાબર H × ન્યુ પ્રમાણે. તો સ્વાભાવિક છે, જો ઉર્જા વધતી હોય, ન્યૂનતમથી મહત્તમ થતી હોય, તો આવૃત્તિમાં પણ આપણે શું લખી શકીએ? એનું પણ ન્યૂનતમથી કેવું બને મિત્રો? મહત્તમ બની શકે. બરાબર છે. એટલે અહીંયા પ્રથમ રેખાની આવૃત્તિ ન્યૂનતમ અને અંતિમ રેખાની આવૃત્તિ મિત્રો કેવી થશે? મહત્તમ. અને તરંગ લંબાઈ એ વ્યસ્તનો સંબંધ ધરાવે ઉર્જા સાથે, E બરાબર SC/λ પ્રમાણે. તો સ્વાભાવિક છે તરંગ લંબાઈ પ્રથમ રેખાની કેવી થશે? મહત્તમ. અને છેલ્લી રેખાની કેવી થશે? ન્યૂનતમ. બરાબર. એટલે પ્રથમ રેખા માટે હું આવું કંઈક લખી શકું કે એની એનર્જી કેવી થશે? મિનિમમ. બરાબર. એની આવૃત્તિ કેવી થશે? મિનિમમ. અને એનો લેમ્બડા કેવો થશે? મેક્સિમમ. એવી રીતે છેલ્લી રેખા માટે હું શું લખી શકું કે એની એનર્જી કેવી થશે? મેક્સિમમ. એની આવૃત્તિ કેવી થશે? મેક્સિમમ. બરાબર. અને તરંગ લંબાઈ લેમ્બડા કેટલી થશે? મિનિમમ. બરાબર છે. એટલે લેમ્બડા મેક્સ, લેમ્બડા મિનિમમ કે એનર્જી મેક્સ કે એનર્જી મિનિમમ એ પ્રથમ રેખા અંતિમ રેખાનું બરાબર આવી રીતનો કંઈક સંબંધ હોય છે. આનું પણ આપણે ધ્યાન રાખીશું, કારણ કે આપણને જી નીટમાં લેમ્બડા મેક્સ, લેમ્બડા મિનિમમ, આવૃત્તિ મેક્સ, આવૃત્તિ મિનિમમ એના દાખલા પૂછાય છે. બરાબર છે. એટલે પ્રથમ રેખાની જે છે ઉર્જા, આવૃત્તિ ને તરંગ લંબાઈ, અને અંતિમ રેખાની ઉર્જા, આવૃત્તિ, તરંગ લંબાઈ, બરાબર, એ આવી રીતનો કંઈક સંબંધ ધરાવે છે. એટલે આમ જઈએ તો ઉર્જા વધશે, આમ જઈએ તો આવૃત્તિ પણ વધશે, પણ આમ જઈએ તો તરંગ લંબાઈ લેમ્બડા શું થશે? ઘટે. આ શું થશે? વધે. ને આ છેલ્લું શું થશે? ઘટશે. ઓકે, આને પણ જરાક બરાબર મગજમાં સેટ કરી દેજો. ઓકે, હવે એના ઉપરથી આપણે જે વાત કરી લેમ્બડા મેક્સ, લેમ્બડા મિનિમમ ઉપરથી, એના ઉપરથી સમીકરણ આપણે જોવા છે. જરાક પાછું આપણે લાયમન શ્રેણી માટે ઉદાહરણ જોઈએ.
બરાબર. મારે શું કરવું છે, અહીંયા શ્રેણી આપી છે લાઇમન શ્રેણી એટલે શું છે તે આપણે ઓલરેડી જાણીએ છીએ. અને હવે એનો લેમ્બડા મેક્સ, લેમ્બડા મિનિમમ અને લેમ્બડા મેક્સ અને લેમ્બડા મિનિમમનો મારે ગુણોત્તર કરવો છે. બરાબર. હવે તમને લેમ્બડા મેક્સ અને લેમ્બડા મિનિમમ, તો લેમ્બડા મેક્સ આપણે હમણાં જોયું. બરાબર. લેમ્બડા મેક્સ કોનો મળશે, તો હમણાં આપણે વાત કરેલી હતી જે પ્રથમ રેખા હશે, જે આપણે લેમ્બડા મિનિમમ અને લેમ્બડા મેક્સની સમજણ મેળવી, એ લેમ્બડા મિનિમમ અને લેમ્બડા મેક્સના આપણે સૂત્રો અને સૂત્રને આધારે લાઇમન શ્રેણી માટે લેમ્બડા મેક્સ, લેમ્બડા મિનિમમ અને લેમ્બડા મેક્સિમમ અને લેમ્બડા મિનિમમનો ગુણોત્તર આપણે તારવીશું. જરાક સાથે રહેજો, મજા આવે તેવી વસ્તુ છે. તો આપણે સૌથી શરૂઆત કરીએ લાઇમન શ્રેણીથી. સૌથી પહેલા શરૂઆત કરીએ લાઇમન શ્રેણીથી. ઓકે, તો લાઇમન શ્રેણી માટે લેમ્બડા મેક્સ, તો લેમ્બડા મેક્સ લાઇમન શ્રેણી માટે હમણાં જ આપણે કર્યું કે જે પ્રથમ રેખા છે, પ્રથમ રેખા માટે ફરી પાછું તમને એક વખત કહી દઉં કે એનર્જી કેવી હતી મિત્રો, તો એનર્જી હતી મિનિમમ. આવૃત્તિ કેવી હતી, આવૃત્તિ હતી મિનિમમ. અને એની તરંગ લંબાઈ કેવી હતી, તો તરંગ લંબાઈ હતી લેમ્બડા મેક્સિમમ. તો મારે લેમ્બડા મેક્સિમમ ગણવો હોય તો બહુ સીધી વાત છે, પ્રથમ રેખા માટે ગણવો પડે. તો લેમ્બડા મેક્સ ગણવા માટે n1 બરાબર 1 લેવું પડે અને n2 બરાબર 2 લેવું પડે. બરાબર છે. ક્યાં લેવાનું, કયા સમીકરણમાં લેવાનું એ પણ તમને જરા બતાવી દઉં. આપણી પાસે જે સમીકરણ છે એ ન્યુ બારનું સમીકરણ છે. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્બડા પછી r, અને યાદ છે ને ઝેડ સ્ક્વેર હતો, પણ હું તો અહીંયા હાઇડ્રોજન માટે કામ કરું છું એટલે ઝેડ સ્ક્વેરની કિંમત કેટલી મૂકીશ મિત્રો, 1 મૂકીશ. અને ન મૂકું તો પણ ચાલે, તો પણ આપણે 1નો સ્ક્વેર લખી નાખીએ અને 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. ઓકે મિત્રો, હવે શું થશે કે 1 લેમ્બડા બરાબર r અને પછી 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર, આવું આપણને કંઈક મળશે. અને એના ઉપરથી 1 લેમ્બડા લસા લઈ લઈએ તો શું થશે મિત્રો, અહીંયા n1 સ્ક્વેર ઇન્ટુ n2 સ્ક્વેર અને અહીંયા n2 સ્ક્વેર માઇનસ n1 સ્ક્વેર, આવું કંઈક થશે. બરાબર, આવું આપણને કંઈક મળશે. હવે જો આનો વ્યસ્ત કરીએ મિત્રો તો લેમ્બડા બરાબર આ n1 સ્ક્વેર ઇન્ટુ n2 સ્ક્વેર ઉપર આવશે, n1 સ્ક્વેર ઇન્ટુ n2 સ્ક્વેર ઉપર આવશે, ને છેદમાં શું થશે, n2 સ્ક્વેર માઇનસ n1 સ્ક્વેર અને કૌંસની બહાર r. આ આપણને સૂત્ર મળ્યું છે એ લેમ્બડા મેક્સનું સૂત્ર છે. ઓકે, એટલે લેમ્બડા મેક્સનું સૂત્ર n1 સ્ક્વેર n2 સ્ક્વેર છેદમાં n2 સ્ક્વેર માઇનસ n1 સ્ક્વેર. ચલો લાઇમન શ્રેણી માટે આપણે લેમ્બડા મેક્સ મેળવીએ. કેવી રીતે થશે, તો લેમ્બડા મેક્સ લાઇમન શ્રેણી માટે મિત્રો તો n1 એટલે કેટલાનો વર્ગ કરીશું, 1નો વર્ગ ઇન્ટુ 2નો વર્ગ થશે, n2 બરાબર 2 લેવાના થશે. હવે n2 સ્ક્વેર માઇનસ n1 સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર માઇનસ 1નો સ્ક્વેર અને કૌંસની બહાર r. એટલે કેટલું થશે, તો અહીંયા 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4 છેદમાં આ 4માંથી 1 ગયા એટલે 3, તો 3r. તો આપણને આવી રીતે લેમ્બડા મેક્સની કિંમત 4/3r મળશે. બરાબર. હવે આ જ રીતે આપણે લેમ્બડા મિનિમમનું પણ સૂત્ર જો મેળવવું હોય તો લેમ્બડા મિનિમમના સૂત્ર માટે શું કરવું પડે, તો લેમ્બડા મિનિમમ પહેલા ક્યાં છે, આની અંદર જોઈએ. છેલ્લી રેખા માટે એનર્જી જે છે મેક્સિમમ થશે, આવૃત્તિ જે છે મેક્સિમમ થશે અને લેમ્બડા જે છે મિનિમમ થશે. બરાબર. તો છેલ્લી રેખા માટે આપણે લેમ્બડા મિનિમમ મેળવવા માટે શું કરવું પડશે, n1 બરાબર તો 1 લેવાના થશે, પણ n2 બરાબર ઇન્ફિનિટિવ લેવાનું થશે. લેમ્બડા મેક્સની જેમ હવે આપણે લેમ્બડા મિનિમમની ગણતરી કરવી છે. લેમ્બડા કઈ રેખાનો મિનિમમ હોય એ આપણે જાણીએ છીએ, અંતિમ રેખાનો. અંતિમ રેખા માટે એનર્જી જો ગણીએ, એનર્જી તો એ મેક્સિમમ આવશે. આવૃત્તિ ગણીએ તો પણ મેક્સિમમ આવશે, પણ એનો લેમ્બડા જો ગણવાનો થાય તો મિનિમમ આવશે. ઓકે, તો કોઈ પણ શ્રેણીની છેલ્લી રેખા માટે લેમ્બડા મિનિમમ મળશે. ઓકે, તો જો મારે લેમ્બડા મિનિમમનું સૂત્ર મેળવવું હોય, લેમ્બડા મિનિમમનું સૂત્ર તારવવું હોય તો n2 બરાબર ઇન્ફિનિટી લેવો પડે, કારણ કે અંતિમ રેખા જે હોય એ અનંત ઉર્જા સ્તરમાંથી પ્રથમ ઉર્જા સ્તરમાં કે અન્ય કોઈ ઉર્જા સ્તરમાં ગણવી પડે. એટલે n2 બરાબર મારે કેટલા લેવા પડશે મિત્રો, ઇન્ફિનિટી. હવે હું આ સૂત્રની અંદર આપણી પાસે જે લેમ્બડાનું સૂત્ર છે એ સૂત્રની અંદર આપણે ઝડપથી ગણતરી કરીને જોઈ લઈએ કેમ થશે. તો 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r, હાઇડ્રોજન માટે છે એટલે 1નો સ્ક્વેર કરું છું અને 1/n1 સ્ક્વેર એવું રહેવા દઈએ,
જ્યારે 1/n2 ને બદલે શું મૂકવાનું છે મિત્રો? ઇન્ફિનિટીવનો વર્ગ, બરાબર છે. અને હવે આના ઉપરથી 1/λ r થશે અને અહીંયા 1 નો સ્ક્વેર 1 હાઇડ્રોજન માટે આપણે કામ કરીએ છીએ અને 1/n1 સ્ક્વેર અને 1/ઇન્ફિનિટિવ એટલે સ્વાભાવિક છે એ પદ 0 થઈ જશે. તો અહીંયા આપણે કૌંસ પૂરો કરી નાખીએ અને લેમ્બડા બરાબર આપણને શું મળશે? તો n1 સ્ક્વેરના છેદમાં r. તો અહીંયા આપણું લેમ્બડા મિનિમમનું સૂત્ર શું થયું? આ લેમ્બડા મિનિમમનું આપણે પછી સૂત્ર મળ્યું n1 સ્ક્વેરના છેદમાં r. અને હવે આપણે એના ઉપરથી લાયમન શ્રેણી માટે લેમ્બડા મિનિમમ ગણીએ. લાયમન શ્રેણી માટે લેમ્બડા મિનિમમ ગણીએ એટલે કેટલો થશે? તો લેમ્બડા મિનિમમ બરાબર n બરાબર 1 લેવાના થશે મિત્રો. અને n2 કેટલા થશે? તો n2 બરાબર હમણાં કીધું તે પ્રમાણે ઇન્ફિનિટિવ. તો આમાં કિંમત જ મૂકવાની થશે. ટૂંકમાં n2 ની કિંમત મૂકવાની આવશે જ નહીં. તો લેમ્બડા મિનિમમ બરાબર કેવું છે? n1 સ્ક્વેર છેદમાં r. તો n1 સ્ક્વેર છેદમાં r. n1 ની કિંમત કેટલી થશે? તો n1 બરાબર તો 1 છે. તો 1 નો સ્ક્વેર 1 છેદમાં r એટલે જવાબ આપણો આવ્યો 1/r. એટલે આપણને લેમ્બડા મિનિમમ આ રીતે આ લેમ્બડા મેક્સ અને લેમ્બડા મિનિમમના સૂત્ર યાદ રાખજો. યાદ ન રાખી શકતા હોય તો આવી રીતે તમે બનાવી પણ શકો તરત, બરાબર. પણ લેમ્બડા મેક્સ અને લેમ્બડા મિનિમમની ગણતરી આપણને આવડવી જોઈએ. અને છેલ્લે મારે લેમ્બડા મેક્સ અને લેમ્બડા મિનિમમ મેળવવા હોય તો શું કરવું પડે? આ મેક્સના અને મિનિમમના સૂત્રોનો ગુણોત્તર લેવો પડે, બરાબર છે. એ ગુણોત્તર લઉં એટલે સ્વાભાવિક છે કે અહીંયા આ n1 સ્ક્વેર ને અહીંયા r ને બધું જાય એટલે તમે આ બેનો ગુણોત્તર લઈને ચેક કરજો મિત્રો. એટલે લેમ્બડા મેક્સ અને લેમ્બડા મિનિમમનું સૂત્ર એ આપણને ફાઇનલી આવું કંઈક મળશે. n2 સ્ક્વેર છેદમાં n2 સ્ક્વેર માઇનસ n1 નો સ્ક્વેર. ઓકે મિત્રો. અને એના ઉપરથી લેમ્બડા મેક્સ જો આપણે લાયમન શ્રેણી માટે ગણવો હોય તો આપણે આ સૂત્રથી પણ ગણી શકીએ છીએ. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીને એનો જવાબ લાવીએ. n2 એટલે કેટલા મૂકીશું? n2 એટલે 2 મૂકીશું. તો 2 નો વર્ગ અહીંયા મિત્રો કેટલો આવશે? આપણે 4. અને છેદમાં અહીંયા 4 માંથી 1 નો સ્ક્વેર બાદ કરીએ એટલે જવાબ આપણને 4/3. તો આપણને લેમ્બડા મેક્સ અને લેમ્બડા મિનિમમનો ગુણોત્તર પણ મળશે. ઓકે. અને તમે આ બેનો ગુણોત્તર લેશો તો પણ તમને આટલો જવાબ મળશે, બરાબર. એટલે તમે બરાબર ધ્યાન આપજો. આપણે લાયમન શ્રેણી માટે લેમ્બડા મેક્સ બરાબર, લેમ્બડા મિનિમમ અને એના ઉપરથી લેમ્બડા મેક્સ અને લેમ્બડા મિનિમમના સૂત્ર જોયા. લેમ્બડા મિનિમમ ક્યાં છે, લેમ્બડા મેક્સિમમ ક્યાં છે, બધું મગજમાં વ્યવસ્થિત રાખજો, બરાબર. આ તો મેં વાત કરી લાયમન શ્રેણીની. ઓકે. હવે લાયમન શ્રેણીની જેમ જ મારે વાત કરવી છે બામર શ્રેણીની. તો લાયમન શ્રેણીની આપણે વાત કરી. હવે આપણે બામર શ્રેણીની વાત કરીએ. ચલો, બામર શ્રેણી માટે લેમ્બડા મેક્સ જો મારે ગણવો હોય, બામર એટલે n બરાબર 2 માં આવે, અને એનો જો મારે લેમ્બડા મેક્સ ગણવો હોય તો n1 બરાબર મારે 2 લેવાના થાય અને n2 બરાબર શું થશે મિત્રો? 3. અને એ બધી કિંમતો મૂકો એટલે લેમ્બડા મેક્સ 36/5r મળશે. જ્યારે લેમ્બડા મેક્સિમમ જો મારે ગણવો હોય બામર સિરીઝ માટે, બરાબર છે, તો n2 તો ઇન્ફિનિટિવ થાય, પણ n1 બરાબર શું લેવાના થશે? 2. એટલે n1 બરાબર 2 લઈએ, n2 બરાબર ઇન્ફિનિટિવ, અને આમાં કિંમત મૂકીએ એટલે લેમ્બડા મિનિમમ 4/r થશે. અને આ બેનો ગુણોત્તર કરીએ અથવા તો આ સૂત્રને આધારે ગણતરી કરીએ તો આપણને લેમ્બડા મેક્સ બાય લેમ્બડા મિનિમમ 9/5 થશે. મિત્રો, આ જ પ્રમાણે આપણે પાસવન શ્રેણી માટે લેમ્બડા મેક્સ લેમ્બડા મિનિમમ અને લેમ્બડા મેક્સિમમના છેદમાં મિનિમમ એ જ પ્રમાણે પાસવન પછી બ્રેકેટ. ઓકે. અને એવી રીતે અન્ય શ્રેણીઓ માટે પણ તમે જોઈ શકો. ફૂંડ શ્રેણી માટે અને છેલ્લે હેમ્ફ્રી શ્રેણી માટે લેમ્બડા મેક્સ અને લેમ્બડા મિનિમમની ગણતરી કરી શકીએ, બરાબર. આપણે સિમ્પલી આ લેમ્બડા મેક્સનું અને લેમ્બડા મિનિમમનું આ સૂત્ર યાદ રાખવાનું છે. યાદ ન રાખી શકતા હોય તો તારવી લેવાનું છે. પણ લેમ્બડા મેક્સ ક્યાં છે, લેમ્બડા મિનિમમ ક્યાં છે, જો એ વર્ણપટમાં આપણે વેલ ક્લિયર હોઈએ તો એની ગણતરી આપણે ખૂબ સરળતાથી કરી શકીએ. અને એના આધારે લેમ્બડા મેક્સ અને લેમ્બડા મિનિમમના આવા દાખલા પણ પૂછાયેલા છે કે ભાઈ લાયમન શ્રેણી માટે લેમ્બડા મેક્સ અને લેમ્બડા મિનિમમનો ગુણોત્તર કેટલો, અથવા તો લાયમન શ્રેણી માટે લેમ્બડા મેક્સ ગણો, લેમ્બડા મિનિમમ ગણો. એ બધા આપણે એમસીક્યુ વાળા સેક્શનમાં જોઈશું મિત્રો. અને છેલ્લે મિત્રો મારે આ વાતથી પૂરું કરવું છે કે આપણે જે હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ જોયો, બરાબર, એવી રીતે બીજા તત્વોના બીજા તત્વો અને બીજા સંયોજનોના પણ રેખીય વર્ણપટ મળે, એવા ઉત્સર્જન વર્ણપટ મળે. આ ઉત્સર્જન વર્ણપટની એક ખાસિયત છે. દરેકનો ઉત્સર્જન વર્ણપટ હોય, કોઈ પણ તત્વનો હોય કે કોઈ પણ સંયોજનનો હોય, યુનિક હોય, અદ્વિતીય હોય. એટલે શું? એકનો હોય એવો બીજાનો ક્યારેય ન જોવા મળે.
એકનો હોય તેવો બીજાનો ક્યારેય ન જોવા મળે. જેમ કે તમારા કે મારા હાથની ફિંગરપ્રિન્ટ્સ. આપણે દુનિયામાં બહુ બધા માણસો છીએ, પણ એ જે બહુ બધા માણસો છે તો દુનિયામાં દરેક માણસની ફિંગરપ્રિન્ટ્સ બીજા કરતાં અલગ પડે છે. એમ બહુ બધા તત્વો છે. તો દરેક તત્વોનો જો રેખીય વર્ણપટ મેળવીએ, ઉત્સર્જન વર્ણપટ મેળવીએ, તો દરેકનો આવો રેખીય વર્ણપટ એ બીજા કરતાં અલગ મળશે. બરાબર. રેખીય વર્ણપટમાં આવશે તો રેખાઓ જ, પણ રેખાઓના સ્થાન, અને સ્થાન જે છે તરંગ લંબાઈ પર ડિપેન્ડ કરે, તો દરેકમાં તરંગ લંબાઈને આવૃત્તિના મૂલ્યો કંઈક અલગ અલગ હોવાથી મળશે તો બધામાં રેખાઓ જ, પણ રેખાઓના સ્થાન અલગ અલગ મળશે. મિત્રો, આપણે હાઇડ્રોજન રેખા વર્ણપટની ઊંડાણપૂર્વક માહિતી મેળવી. હાઇડ્રોજન પરમાણુના રેખા વર્ણપટની જેમ અન્ય તત્વોના પણ આપણને રેખા વર્ણપટ મળે છે. આ રેખા વર્ણપટની ખાસિયત શું છે મિત્રો? યાદ રાખજો, રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા હોય છે. નિયમિતતા એટલે કેવી રીતના કે તમે કોઈનો પણ વર્ણપટ મેળવો, હાઇડ્રોજનનો મેળવો, હિલિયમનો મેળવો, કોઈ પણ તત્વનો રેખીય વર્ણપટ મેળવો, તો એમાં રેખાઓના જે સ્થાન હોય એ એક ચોક્કસ જગ્યાએ જ મળે, એક ચોક્કસ નિયમિત જગ્યા પર જ પ્રાપ્ત થાય. એટલે કહી શકાય કે રેખાઓના સ્થાનમાં નિયમિતતા હોય, વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા હોય. બીજું એક અતિ અગત્યનું કે આ જે તત્વો છે એ તત્વોના રેખીય વર્ણપટ અદ્વિતીય હોય છે, એટલે કે યુનિક હોય છે. બરાબર. એકનો જેવો રેખા વર્ણપટ મળે એવો રેખા વર્ણપટ બીજા કોઈ તત્વનો હોતો નથી. દરેક રેખાને, દરેક તત્વને પોતાનો સ્પેસિફિક, પોતાનો નિશ્ચિત રેખા વર્ણપટ મળે છે. જેમ કે તમારા કે મારા હાથમાં આ ફિંગરપ્રિન્ટ્સ હોય છે એના જેવું. બરાબર. દુનિયામાં બહુ બધા માણસો છે, પણ તમે ને હું જાણીએ છીએ કે કોઈ પણ બે વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ ક્યારે પણ મેચઅપ કરતા નથી. એવી રીતે અલગ અલગ તત્વોના, અરે તત્વો શું, અલગ અલગ સંયોજનોના જો રેખીય વર્ણપટ મેળવો, તો રેખીય વર્ણપટમાં મળશે તો રેખાઓ જ, પણ એ રેખાઓના સ્થાન એ એકબીજા કરતાં કંઈક જુદા હશે, કારણ કે ઉત્સર્જન પામતા પ્રકાશની તરંગ લંબાઈ કંઈક જુદી જુદી મળશે. એટલે આ રેખા વર્ણપટ જે છે એ બધા અદ્વિતીય છે, અને બધા રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. અહીંયા મેં હાઇડ્રોજન, હિલિયમ, આર્ગોન, નાઇટ્રોજન, નિયોન, મર્ક્યુરી અને છેલ્લે કાર્બન મોનોક્સાઇડ જેવા સંયોજનના રેખા વર્ણપટ બતાવેલા છે. તમે આ રેખા વર્ણપટને અવલોકીને કહી શકો કે બધામાં રેખાઓ તો મળે જ છે મિત્રો, પણ તમે જોઈ શકો તો ધ્યાનથી બધી રેખાઓના સ્થાન કેવા મળે છે? અલગ અલગ મળે છે, જુદા જુદા મળે છે. બરાબર. તો આ એક ખૂબ અગત્યની વાત છે. જેમ આપણી ફિંગરપ્રિન્ટ્સ હોય એમ તત્વોને પણ ફિંગરપ્રિન્ટ્સ હોય, એટલે કે રેખીય વર્ણપટ. બરાબર છે. ચલો હવે મળીશું નેક્સ્ટ સેક્શનમાં. આવજો.